દક્ષિણ ગુજરાતમાં ક્યાંક પૂર આવે એવો પણ વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી વર્તાઈ રહી છે। તો સૌરાષ્ટ્રમાં ભૂકા બોલાવશે માવઠું। उत्तर और पश्चिम सौराष्ट्र की बात करिए तो उत्तर पश्चिम सौराष्ट्र में भारे वरसाद वरसी शके छे। जामनगरना केटलाक भागों में मावठू त्राटकशे तो कच्छनो पण वारो पाड़ी देशे मावठू ते प्रकारनी आगाही करवामां आवी छे। आ तरफ हवे मध्य गुजरातनी बात करिए तो मध्य गुजरात में मावठू मुसीबत बनीने त्राटकी शके छे। पंचमहाल छोटाउदेपुर कमोसमी वरसाद खाबकी शके छे। अमदावाद माटे आगामी 48 कलाक भारे वर्ताई रह्या छे। 2 दिवस अमदावाद शहर में पण वरसाद वरसी शके छे। विरमगाम साणंद कड़ी बेचराजी में वरसाद वरसी शके छे। तो उत्तर गुजरात ने पण धोई नाखशे मावठू। साबरकांठा अरवल्ली में पण मावठानी संभावना व्यक्त करवामां आवी छे। तो दक्षिण गुजरात में भारेथी अतिभारे वरसादनी आगाही करवामां आवी छे। तो अमदावाद शहर की बात करवामां आवे तो अमदावाद शहर में आगामी 48 कलाक हजू पण भारे जोवा मळी रह्या छे। अरबी समुद्र में डिप्रेशन सक्रिय थयुं छे अने तेनी असर गुजरातना वातावरण पर जोवा मळी रही छे। त्यारे केटला दिवस आ सिस्टमनी असर रहेशे, शुं आगामी वातावरण केवुं रहेशे ते जाणीशुं। अमारी साथे छे हवामान निष्णात अंबालाल पटेल। आभार आपनो। काका, अत्यारे जे रीते वातावरण बनी गयुं छे आ वातावरण केटला दिवस यथावत रहेशे अने वरसादनी शुं आगाही छे? तारीख 30મી સુધી તો આ હવામાન રહેવાની શક્યતા છે અનુમાન। ત્યારબાદ ધીરે ધીરે 2 નવેમ્બર સુધીમાં પણ આ હવામાન રહેશે, પરંતુ લગભગ હળવા જે વાતાવરણ હોય, ધૂંધળું હવામાન, હળવું વરસાદ, આવું હવામાન તો નવેમ્બરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેશે। પણ અત્યારે હાલ જોવા જઈએ તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ધીરે ધીરે સિસ્ટમ ઊંચી આવશે। દક્ષિણ ગુજરાતમાં ક્યાંક પૂર આવે એવો પણ વરસાદ થઈ ગયો છે, અથવા તો કેટલાક ભાગમાં હજુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં હવે ધીરે ધીરે સિસ્ટમ સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં પણ જવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં હજુ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ધીરે ધીરે આ સિસ્ટમ સરકતી જશે અને રાજસ્થાનના ભાગોમાં થઈને પૂર્વ ભાગોમાં થઈને લગભગ દેશના પૂર્વીય ભાગોમાં જવાની શક્યતા રહેશે। તેના વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન રચાશે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અને ટ્રફ રેખા બનતા હજુ પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યારબાદ લગભગ નવેમ્બરની શરૂઆતમાં બંગાળ ઉપસાગર સક્રિય થશે। પૂર્વીય દેશોમાં ચીન વગેરે દેશોના જે વાવાઝોડાના અવશેષો આવશે। આ સિસ્ટમના કારણે લગભગ તારીખ 26-27માંથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થતી હિમવર્ષા અને વરસાદના કારણે લગભગ મહત્તમ ઉષ્ણતામાનમાં 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે। કેટલાક ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો ઉત્તર ભારતમાં થવાની શક્યતા રહેશે, જેના લીધે ગુજરાતમાં ઠંડી અનુભવાશે। પરંતુ ત્યારબાદ ઠંડી લગભગ જાણે ગાયબ થતી હોય તેવું જણાશે અને ત્યારબાદ 4થી 8માં બીજો એક પછી વિક્ષેપ આવશે અને નવેમ્બરની શરૂઆતમાં ને લગભગ નવેમ્બરની શરૂઆતમાં અરબી સમુદ્ર અને બંગાળ ઉપસાગર બંને સિસ્ટમોના કારણે પુનઃ હળવો જે બદલાવ એ ગુજરાતના ભાગમાં આવવાની શક્યતા રહેશે। અને ઠંડી જોવા જઈએ તો લગભગ 15 નવેમ્બર બાદ કંઈક ઠંડા પવનો ફૂંકાઈ શકે છે, પરંતુ ઠંડીની અસર ડિસેમ્બરની શરૂઆતમાં રહેવાની શક્યતા રહેશે। અપર જે વિન્ડ છે એ સાનુકૂળ હોય। આ વખતે જેટ ઝારા પણ દક્ષિણાવર્તી છે અને એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યા છે, જેના કારણે ઠંડી પડવાની શક્યતા રહેશે અને લગભગ એક વખત વાવાઝોડા ઠંડી પુનઃ ગાય પાછી ઠંડી પડવાની શક્યતા છે। તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓનું અનુમાન છે કે નવેમ્બર મહિનામાં વાતાવરણ ઠંડીનો અહેસાસ થશે, ઠંડી ગાયબ થઈ જશે, ફરી માવઠું આવશે, ફરી ઠંડી આવશે। આ સિલસિલો છે તે નવેમ્બર મહિનામાં જોવા મળશે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
જગતના તાતના માથે ફરી એકવાર આકાશી ઘાત જોવા મળી રહી છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અરબ સાગરમાં ડિપ્રેશન 7 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. તો ડિપ્રેશન ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 2 દિવસ અમદાવાદમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 27મીએ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. આજે અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.